કેટલા પ્લેટ લેવા સે હાય મામી નાકામાં ઓલા ઇન્સ્ટા બઈતા ઓપરેટર મામી પીછું મમ્મી નાખતા હોય મામી પીછું આપણે તો ઈ જાણે મમ્મી જો મામા કેવું બોલે હાલે નાખી મમ્મી કે કન્ફ્યુઝ થઈ ગઈ હું નહીં સો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા હોપ તમે બધા મજામાં જશો ને હેલ્ધી પણ હશો સો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બોલો શું છે અત્યારે અમે જઈ રહ્યા છીએ સુરત આખો મસ્તી નહીં તો ગાઈઝ અમે ત્યાં લોકો સુરત જઈ રહ્યા છીએ ત્યાંથી ક્યાં જઈએ છીએ કોના ઘરે જઈએ છીએ તમે જોઈ લેજો વ્લોગની અંદર કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો સો એમાં એવું હતું કે અલગ બનવાનો યુનિક સો એમાં એવું હતું કે અમે લોકો છે ને ઘરેથી નીકળ્યા ને તો પ્લાનિંગ વગરની આ ટ્રીપ છે કેમ કે તમને લોકોને ખબર જ છે કે અમે લોકો જેટલી ટ્રીપ કરીએ છીએ ને એ બધી પ્લાનિંગ વગરની જ હોય છે સો જવાના હતા બધા બોયઝ પણ હવે અચાનક અમારે ગર્લ્સનું નક્કી થઈ ગયું છે હું છું ને મામી છે અને એક શુભલો છે બસ અમે લોકો એટલા જઈએ છીએ અને એક મામા છે બીજા તો અમે લોકો ત્યાં જઈશું ને એન્જોય કરશું સો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો ને આ વ્લોગમાં તમે બહુ મજા આવવાની છે કારણ કે મામાને લોકો બહુ વધારે જ ફોન કરતા હોઈએ છીએ સો સ્ટે ટ્યુન ગાઈસ વ્લોગ બી કન્ટિન્યુ આટલી બધી ના વાર લાગી ઓકે એટલે બધો નાસ્તો કેમ લઈ આવ્યો હે કેતા ખરા આમાં શું શું છે સાબુદાણા વડા છે પેરી પેરી ફ્રાઈઝ યસ રાખોલ નાખે છે આપણે શું ક્યાં હે પહેલા બોલી દીયો શુભમ મજા થાય પીઓ ભાઈગત મોરા ફાઇનલી અમે લોકો ટોલ નાકે પહોંચી ગયા છે બધું બહુ થાકી ગયા છે ચારી લેવી એમ પૂછે લેવી હે લેવી શુભ્ર નિંદર આવે હવે રાતે 3:30 વાગે આવ્યા ગણપતિ જોઈને તોય તો નિંદર નથી આવતી હવે ત્યાં જઈને ખબર પડે હોટલ સ્ટે ટ્યુન ગાઈસ સાથ જોરદાર ગાઈસ આને ઓરે આ બધું વરસાદ આવે થઈ જાય સમજાવવાનું કે બાપા મામા શું કહેતા હતા મામા કે KFC હે ને એને કહ્યું મામા હું તમે કહેતા હતા હમણાં હા બધું કેવા કેરે જોવા મળે આવે જોવાના પેલા મારું કાર્ટૂન જાય તો પાછો ઉતરી જાય તો ફોટો ભૂલાઈ ગયો બેલ બોલે છે સો ફાઇનલી ગાઈસ हम लोग वलसाड पहुंची गए છીએ આ એક બેડ પેડે છે हम लोग જઈશું પહેલા હોટલ જોઈશું પછી ફ્રેશ થશું પછી જઈશું દમણ બીચે અને ત્યાં જોઈશું કે કેવું લોકેશન છે અને અહીંયા મારે છે ને સ્ટારબક્સની કોફી પીવી છે સ્ટારબક્સ ક્યાં તમે ન કીધું અંદર સ્ટારબક્સ સ્ટારબક્સ નથી સબવે નું બોલ્યો હા તો વાંધો નહીં ચા ચડી જશે આપણે કોલ્ડ કોફી પણ ચડી જશે સો આઈ એમ સો હેપી બિકોઝ એમાં એવું હતું કે મારે કોલ્ડ કોફી પીવી ત્યારે કંઈ સ્ટોપ જ નહોતા કરતા ટી કોફી આપણે કોલ્ડ કોફી આવી ગઈ છે ગાઈસ તમારી રેડ બુલ તમારું ચા તમારું ચા બધાની ચા આપણે કોલ્ડ કોફી ગાઈસ શું લો છો ચાય નહીં મામા બહુ શરમાય ને શુભમ લેવા જવામાં આપણે કોલ્ડ કોફી ચાલુ છે ગાઈસ શુભ્ર બહુ શરમાય છે હા બહુ શરમાય મામી તમે મામી શરમાય રે પણ બહુ શરમાય હોટલ હોવા જેવું સારા શુભમ તારો કોમ્બો આવી ગયો છે ડોમિનોઝના અત્યારે નહીં ફરો
અત્યારે હું કરીશ શું કરો છો? શોપિંગ ટાઈમ ગાઈસ. ફાઇનલી ગાઈસ અમે લોકો દમણ પહોંચી ગયા છીએ ને મેં શોપિંગ પણ કરી લીધી છે. એક શોર્ટી ને ટી શર્ટ લીધું કેમ કે ઘરેથી મેં કાંઈ લઈ આવી નહોતી એટલે બધું તાત્કાલિક નક્કી થયું એટલે પછી કાંઈ જડતું નહોતું એટલે ફાઇનલી આપણી એક જોડી શોપિંગ થઈ ગઈ છે અને આગળ જોઈએ હવે મારે વેસ્ટર્ન ટોપ જોઈએ છે. આઈ થિંક ચડી જાય તો લઈ લઈશું. મસ્ત છે દીવ છે. ફાઇનલી ગાઈસ અમે લોકો રિસોર્ટે મતલબ કે રૂમે પહોંચી ગયા છીએ અને હાય મામી અડધા તો અસ્તવ્યસ્ત બેઠા છે આપણે એટલે એને ઇગ્નોર કરવાના. શુભલું છે એક ગયા છે ફ્રેશ થવા એક અહીંયા બેઠું છે તો અમે લોકો ફેમિલી રૂમ રાખ્યું છે તો ફ્રેશ થઈ જાય પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈસ હું ફ્રેશ પણ થઈ ગઈ છું અને મેં થોડું ઘણું જમી પણ લીધું છે. આ છે મારું આજનું આઉટફિટ અને લોકોને હું છે ને મિરરમાં જઈને દેખાડું અને આ છે અહીંયાનો વ્યૂ તમે લોકો જોઈ શકો છો. હંમેશા બીજું હોય ને ત્યાં આવો વ્યૂ તો હોય ને હોય જ. તો બસ અત્યારે હું પદ્માવતી મૂવી જોતી હતી આ ફોનમાં અને બસ થોડું ઘણું અત્યારે હું શુભમનદીપ અમે લોકો નીકળી ગયા છીએ બહાર રખડવા માટે બિકોઝ અમે આપણે જેમ બોમ્બેમાં મરીન ડ્રાઈવ હોય ને કે નીચે બીચ ઉપર નહીં જવાનું ત્યાં લોકો બધા કહે છે કે ત્યાં નીચે નહીં જવા દેતા એટલા માટે મને તો કાંઈ ખબર નથી અને આ બ્લોગ થોડોક શોર્ટ થશે બિકોઝ એમાં એવું છે કે હું બોલી નહીં શકતી કેમ કે મને બહુ ચાંદા વધારે જ પડ્યા છે આ બાજુના આ બાજુ ઉપર ને અહીંયા એટલા માટે જેટલું ટ્રાય થશે એટલું હું બિકોઝ ટ્રાય કરીશ આઈ વિલ જસ્ટ ટ્રાય. તો અત્યારે બસ અમે લોકો રેડબુલની લેવા ઊભા છીએ લઈને જશું આમ બીચ બાજુ ત્યાં બેસીને ચીલ કરશું. સો સ્ટે ટ્યુન ગાઈસ. મોર્નિંગ બ્રેકફાસ્ટ હું આલા મારી દાદી મને બધું ભૂખા લાગે હાલો ખાવા દેશી હો ક્યારે જઈશું 3 વાગ્યા ક્યારે જઈશું શેમાં એન્ડેવરમાં હે એન્ડેવર
કેવા કલરની કાળો કાળો ના કે ઓહો નંબર પ્લેટ હું બધા ગાઈઝને કહી દે એટલે આપણે સિક્યુરિટી કરે કાઈ છે નહીં નંબર પ્લેટ 00 0 0 હોય નંબર પ્લેટ હોય જ ને વીવીઆઈપી લોકોને હોય નહીં ભૂલી જવાની વીવીઆઈપી લોકોને હોય એમાં ભૂલી ગઈ છે આપણે વીવીઆઈપી હમ. સો હું આવી ગઈ છું આપણા મક્કાભાઈના ઘરે આઈ મીન કાઉન્સમાં કહે તો શીખો બધા શીખો શીખો કરતા હોય ને કોમેન્ટ્સમાં આથી શીખો આપણો અમે લોકો આવી ગયા છીએ સુરત હવે જઈશું શોપિંગ કરવા આપણને મક્કાભાઈ કરાવશે શોપિંગ ગાઈસ હે શોપિંગ કરાવશે ને હા એ એન્ડેવર લઈને પછી નંબર પ્લેટ વગરની એને એ કાળો નાખ હું તમને દેખાડીશ કે એન્ડેવર કહીએ નહીં ઓકે સો સ્ટેટ્યુ દેખાડીશ ને આપણે એન્ડેવર દેખાડવાની જોઈએ. ઓકે ઠીક છે હાલો અમે નીકળ્યા છીએ સુરત સુવાલી બીચ જવા માટે બરાબર છે પછી અમે નેક્સ્ટ ડેસ્ટિનેશન કહી દો ત્યાંથી ત્યાંથી પછી વીઆર મોલ જવાનું છે કેવા મોલ વીઆર મોલ અમે શોપિંગ કરવા છે મક્કાભાઈ છે ને ઉભો નહીં કહવાની ને ગાડીએ ઊભા ઊભા સિગરેટ પીસ તો એવી રીતના પીસ તો સનરૂફમાં બહાર નીકળી તો એવું હોય મેં કીધું ઊભો ઊભો પીસ ચાલુ ગાડી ભાઈબંધ આમ જવાનું હતું અરે કઈ રીતનું કચા નહીં વાંધો આવે આ વ્લોગની આમ ચક્કરમાં બીજા રસ્તે ચડી ગયા ને આપણે બરોબર જ છે આને ચડી નથી ગયા વગર પીધે હે ભૂત્યું ઘર આવે કાંઈ પ્લેટ કયો છે ત્રીજો નંબર આવે આખા ભારતમાં ક્યાં છે અમે હવે અડાજણ પહોંચી ગયા છીએ હવે જઈએ છીએ સુવાલી બીચ એટલે હમણાં 5:57 પહોંચી જાવ સીધા સુવાલી બીચ બરોબર 5:57 5:57 હમણાં આ ટેકનોમાં રિઝલ્ટ જો આવી કેમ દેખાય તમને 9,000 શું કહું કયો ફોન વાપરવાનો આપણે આપણે વાપરવાનો 13 આપણે નહીં તો એટલે તમે કયો યુઝ કરો છો ટેકનો 9,000 વાળો અને આપણે યુઝ ઊંચો કોને યુઝ કરવા દેવાનો મારી વાઈફ ને તમારી વાઈફ ને હા આપણે આજ યુઝ કરવાનો 9,000 વાળો અને એને વાપરવાનો 13 પ્રો મેક્સ 13 પ્રો મેક્સ તેરા કુટુંબનો કોઈ વાપરે છે આપણે કઈ કંપનીનો વાપરી આપણે ટેકનો 9,000 વાળો કલર જાય તો પૈસા બલ્લુ જોઈ લે બલ્લુ હા ઘરે વાળીને હારો હે હઉ, આઈડી નહીં હા કોઈ વાપરે નવી ને એવો હે ને શું કેવું હમ. એક બ્લોગ में એવું ન બોલે એટલે ગોલી તો ફોન આવે ક્યાં કઈ કઈ લાવે હે એ વાત સાચી કેળા બીડા ખાવા છે ના ના મોટા આવી ગયા છે તો શું ખાઈશો અમે કાંક સારી વસ્તુ ખાઈશું સાંજે શું ખાઈશો પંજાબી ચાઇનીઝ વેજ નો ના નોન વેજ લેગ પીસ યસ લાંબા લાંબા લોલીપોપ લાંબા લાંબા યસ મજા આવે હો? આપણે રખડતા ને ખાતા નહીં લોલીપોપ માંગઈ ગુજી કરીને આમ કા નો ખાતા હોય છે ને પેલા લોલીપોપ લેગ પીસ ચિકન ના ના મેલડીમાં ના મહેનત કરી એ તો મેં નથી ખાધું બસ કેએફસી ના ખાતા હે એ કેવું કહેવાય કેએફસી એ સારી બ્રાન્ડ આવે હે ને નોન વેજ ની કેએફસી કેએફસી
ઓ ને ટીશ્યુ પેપર આપે લે ને બધું આપે. હે પૈસા દ્યો તો હા હા. સોસ સાથે આપે બધું એકદમ. સોસ આપે એરી બધું આખી ગ્રેવી એમાં આપે. જોઈ લીલા કલરની ચટણી હા તો એટલે સોસ તો બસ ઓલી ગોરધનભાઈ ની નો આવે એવી ન હોય, અલગ હોય. અરે અલગ નો હોય એ વેફર્સમાં હાલે. એ નો હાલે તો કેન્સલ કરો KFC brand કરે. આ KFC કેન્સલ કરો ગોરધનભાઈ હા ગોરધનભાઈ બિલાઈ હા અમારા ભોલાઈ બહુ ખાધી હો બહુ લઈ આવ્યો સેવડાવાળા ગોરધનભાઈ. એમ કયો ગોરધનભાઈ બિલાઈ અમાર મકાભાઈ હે ને ઈ 16 Pro Max બુક કરે એવા કરી દેવા જવાનું. 16 Pro અને ઓલી એન્ડોવર માં આપણે નતું જવાનું હા યાર, હા જો હું તમને એન્ડોવર દેખાડતા ભૂલી ગઈ, પણ કેમ કે આ બ્લેક અમાર કાલી નાગીને ભેગી બાકી અમારે એન્ડોવર હતી એક નંબર નીચે જ પડી હતી પણ ભૂલાઈ ગઈ એકચ્યુઅલી માં. હા પણ એમાં ખાલી બે ટાયર આવ્યો, બે જ આવે બે જ આવે અમારે ચાર ના જવાનું આવે. જ હતું એન્ડોવર લઈને ક્યાં ખબર રિંગ રોડે હા સોટા નાખવાની જ વાત હતી એન્ડોવર માં પછી ભલે ને ઓલું બે ટાયર વાળ્યો હા, બે જ ચાર આવે. નહીં. પંખો આવે પંખો બંખો બધું આવે પૈસા દીધા મોટા મફત થોડી લીધી હું ગયેલી છે ને એન્ડોવર ભાઈ કેટલાક ની ગયેલી. કરોડોમાં જ વાત ઓહ, આ તો એન્ડોવર કરોડોમાં લેવાની વાત કરે છે. થઈ તો કેવી છે? એ તો વાત છે કોણ એ કેવો વાત- આપણો આપણે ટેકનો હા જો ફોન વાપરે ને ગાડી 1 કરોડ ની ફેરાવે, જોયું? જોઈ લે 9000 વાળો ફોન ને ગાડી 1 ટેકનો કરોડ પ્રો. વાળી. હા હા ટેકનો પ્રો. ટેકનો નીચું ક્યાં વાપરવાનું જ થાય છે ટેકનો પ્રો મેક્સ હમ. એ 512 હો. 556 તો વાપરતા નથી. હા બ્રાન્ડ બધી વસ્તુ યુઝ કરવા વાળા છે. બ્રાન્ડ ઇન્ટેલિજન્ટ બોલ ઇન્ટેલિજન્ટ ઓલું શું સ્ટેડિયમ. સ્ટેટિયન પેલા હું બોલ્યો ટેટિયન કા સ્ટેટિયન પીસે શીખવાડી દીધી બધી. કિસ્સો ને મેં શીખડી ડેફિનેટલી બોલ ડેફિનેટલી એમ તો આવડે ભાઈ ઇંગ્લિશ સિટીમાં રહું છું હું કઈ થોડો ગામડામાં રહું છું હો ડેફિનેટલી હા અરે ગુજરાતી જ બોલતા ને દેશી. હું આવડતું નકર હું ત્યારે વિનનગર રહેતો હતો ત્યારે સુરત રહું છું ને એટલો ફેર છે ફેર છે. એકચ્યુઅલી હા અને ઓમ actually. ઘણા બધા ફેર થઈ ગયા એકચ્યુઅલી માં સગાઈ થઈ ગઈ છે ને. હા યુ રાઈટ કેવું? યુ રાઈટ You are right. You are right. You are right. આપ ઇંગ્લિશ તો બોલો. ક્રેન વાળો કઈક હાલે તો કઈક ભેગું થાય અમેરિકન ઇંગ્લિશ બોલે આપણે ઓલું છે ને ઇંગ્લિશમાં ઓલું શું કહેવાય? છે ને પેલા યાદ કરી લ્યો પછી ઓલું આગળ ફોગ વધીએ. સ્પૂન જોઈ છે મારે, આપશો? કેવું ફોગ સ્પૂન. ફોનિક સ્પૂન કેવી? ફોનિક સ્પૂન કેવું કેવી કીધું કેવી કેવી? ફોનિક સ્પૂન મારે જોઈ છે ઈ અત્યારે. આ હમણાં લઈ લઈ ને એ શું આવે એને લેવા મોકલવા પછી ને પૂછે એવું આવે. એટલે શું આવે કાંટા ચમચી કાંટા ચમચી એટલે ફોગ સ્પૂન હમ. ઘરે રહેતા હોય તો કીધું. હે? હજી 14 કિલોમીટર છે બ્રાન્ડ કેટલાનો કહેવાય. આવ્યો દોઢ પેટીનું. દોઢ પેટીમાં આયરા કોણ આવે દુકાનવાળા બધાય ઘરના. બધાય આવે હમ. તો આ નક્કી હોનાનું ઈ છે હે તો દોઢ પેટી કેમ નથી દીધી ભાઈ? આમાં ઓલું ગોલ્ડ હોનું આવે ઈ છે ને હા. એવું જ કંઈક કહેવાય ને હા આ કેમ ખુલે કે આમાં પાસપોર્ટ આવે ઈ પછી બધું પછી એમાં Finger? ઓલ પ્રાઇવેટ હોય. આમ લઈ લે ફિંગર આવે ના ફિંગર તો ન આવે. કઈ બાજુ જવાનું આમ આવે. આ બાજુ. અમે બે માણસ એમ જ કરશું એન્ડેવર લઈને જખો ડબલ લઈને પેટ્રોલ ભલે ડબલ વધે કે ન વધે આવું પાકીટ મારે લેવા જવાનું છો કોની હાટો? દોઢ પેટી હાટું દોઢ પેટી હાટો. દોઢ પેટીનું ઈ કેમ હે પણ? એક નંબર છે આ બધું હોનાનું આવતું ઈ છે ને હા ગોલ્ડ ગોલ્ડ આવે 50 તોલા.
બગોડા વાળું કે 50 તો રાખો ને કે ભાઈ બગોડા વાળું નહીં એવું પછી અમે વાપરતા નહીં પાવ ગોલ્ડ ઓનલી ફોર ગોલ્ડ પછી હું હાથમાં રાખું ને એ પાવલું બગવાડાનું તમને હે ને હાથમાં કાળું કાળું થઈ જાય બુટી એવું ખોટા નહીં પહેરતી આયા તૈયાર થાય અમે ફાઇનલી સુવાલી બીચ પહોંચી ગયા છીએ વ્યૂ જોઈ લ્યો પૂરા 1.5 લાખ થાય પૂરા 1.5 લાખ પકડો ને તમે ગિફ્ટેડ આપ્યું છે મને પર્સ નહીં એમ? મારે આવું લેવું છે અરે પણ એના પૈસા લાગે છે હે? છે આમ કરી આમ થાય અરે પણ અરે આને તો કેમ ગેમ ની જેમ રમે છે બધા આ ઓલો મેળા જેવું લાગે જો એ સુવાલી બીચમાં 1.5 લાખનું પર્સ નીચે પડ્યું હાય સુપલા આમ મોટો સુપલો જો બહુ સરસ વ્યૂ છે આ હે કેમેરામાં કેટલું આમ મસ્ત જોઈ લે. ફોકસ થાય એટલે તો મેં કીધું તું કે આવો તો આવો સુવાલી બીચ આવો હા તો તમને દમણ જવાનું કોને કીધું તું આ બધા હતા ને યાર દમણ વાળા આમ જો ફોન નો વ્યૂ જો હા હે એક નંબર વ્યૂ આવો સાચું દીપા પાણી જાય કેવું લાગે Look at this view, guys. Wow, super. So અત્યારે મેં મતલબ 2-3 રીલ્સ ગોતી રાખી છે તો રીલ શૂટ કરશું એન્ડ ફોટોસની ક્લિક કરશું અને પછી ખાઈશું અને પછી જોઈએ હવે હું યાર પેલો બગીચો આવે ને એ ગોતું કે મને છે ફોટોસ ક્લિક કરવું છે એક નંબર આવે ને પણ વ્યૂ આહા ઓહો 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 મારી નહીં કા આહા અરે આમ ફેરવાય ગાંડી ના આહા આડો નો બ્લોક નહીં વ્લોગ ચાલુ જાય હવે આપણે વીઆર મોલે શોપિંગ કરવા એવું પૈસા ભલે સડાવેલા રહ્યા શોપિંગ તો કરવાની જ થાય બધા વીઆર મળે તો જવાનું થાય જવાનું જ થાય છે હવે મેગી ખાવા જઈ રહ્યા છીએ મેગી ખાઈને પછી આગળ નેક્સ્ટ શોપિંગ બોપિંગ વીઆર મોલ જવાનું છે હાલો એ હમણાં કરું આ ખાવા બેઠો છું ખાઈ તો લેવા દે કરું હમણાં હે હા વાંધો નહીં ઓકે થેન્ક યુ અહીંયા બ્લોક ઉતરવા માંડે છે ખોલ દે મને હા, thumbs up. મને તો ખોલ દો કોક कैसे ना क्या सॉरी रिएक्शन देखो बोलो 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 हाँ मुझे लग चल क्या सुधर भाई ખાલી બંધ કરો પછી કહું આવતી ઓલા પણ એવા છે ને
એટલે ખબર જ નહીં પડતી હોય બ્લોક બંધ થઈ ગયો બ્લોગ નો હા, તો વાંધો બ્લોગ બ્લોક ઓલો શું કે ઓલો બોલ તો ખરા બા અહીંયા તો આવા છીએ લે તો લેને ભાઈ અહીંયા તો બધા ભિખારી લાગે ફરતા શું કે છો આ ફરી હવે અમે ઘરે જાય છીએ પછી હવે રાજકોટ જવાનું છે પછી સાંજે એટલે તમે આવો હો હા બીજું કાંઈ કિસ્સો સાથે મળવા હે હા અને શોપિંગ બાકી રહી ગઈ છે નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે વીઆર મોલ ની શોપિંગ ફાઇનલ ડબલ થશે ને તો હા ડબલ તમ તારે ઓકે ઠીક છે ચાલો આવજો કીધું બધાને આવજો Stay ટાટા બાય tuned. બાય કે સી યુ કે ટેક કેર સ્ટે ટ્યુન કહી દો સ્ટે ટ્યુન હજી વ્લોગ શૂટ કરવાનો છે આગળ એટલે હજી થોડોક બાકી છે કરીને પછી મળી હાલો આવજો આવજો ટાટા બાય બાય સ્ટે ટ્યુન મોકા ભાઈ આપણા પાછો ફરી જાઓ ફાલુદા પીવા ફેમસ છે યાર હા તમે બધી અમે વસ્તુ ટ્રાય કરાવો છો તો ટ્રાય તો કરાવી જ પડે જ ને સુરતની પ્રખ્યાત फालूदा है फालूदा है हिंदी में बात करो तो हिंदी में हिंदी में बात करना है आता है तुमको ऑफ कोर्स बोलो और कुछ कुछ पीना है मैंने बोला तो सही मुझे क्या पीना है क्या मैंने कोको पीना है कोको मैंने आपको पहली बार बोला ना कि मुझे क्या पीना है आप वो मुझे नहीं दिला रहे हो ओ मोटा भाई કોકો આવે કે પીવા ગયો છે બંબાઈનો આ છે ફાલુદો સુરતનો ફેમસ ચાલો ટ્રાય કરો એકડો એકડો એક નંબર ઓકે હાલો ઠીક છે હાલો હાલો આવજો બાય બાય ટાટા આયા આપણી ગાડી અહીંયા છે એકચ્યુઅલીમાં હાલો હાલો આવજો ટાટા બાય બાય સી યુ ઓકે બાય બાય સી યુ આવજો તમે રાજકોટ સી યુ સૂન ઓકે થેન્ક યુ આટલી હેલ્પ કરવા માટે થેન્ક યુ વેલકમ ભૂલ તો થઈ હોય તો માફ કરજો ટેક્સુન કેચુન કાંઈ ભૂલ તો થઈ હોય તો માફ કરજો તમારાથી શું ભૂલ છે અમારાથી ભૂલ ચૂક થઈ ગઈ માફ કરજો ખાસ કરીને તમે આના બધા હેરાન કરીને એના માટે આઈ એમ રીયલી સોરી હાલ આવશે બાય ફેમિલી અમે લોકો આવી ગયા છીએ ઘરે અને અમે લોકો સુરત ખાલી 2 જ દિવસ ગયા હતા બીકોઝ પછી મામાને જો બે જવાનું હોય ને પછી થોડું ઘણું અમારે પણ રાજકોટ કામ હતું એટલા માટે તો બસ અમે લોકો 2 દિવસની જે પણ એન્જોય કરી છે અમે આ વ્લોગમાં દેખાડવાની ફૂલ મેં ટ્રાય કરી છે અને અમે લોકો બસ હજી કાલે આવ્યા સુરતથી મોર્નિંગના સવારે અને આજે અમારી બીજી ટ્રીપ માટે પાછું નીકળવાનું છે એટલે માટે પછી મેં કીધું કે આ વ્લોગ હું ફાસ્ટ એડિટ કરીને અપલોડ કરી દઉં અને આ વ્લોગમાં મારાથી કંઈ પણ મિસ્ટેક થઈ ગયું એડિટમાં કે વગેરે વગેરે સો ચલાવી લેજો કેમ કે મારે અત્યારે ફાસ્ટ નીકળવાનું છે એક બીજી ટ્રીપ માટે હજી હું જસ્ટ મારું મોર્નિંગ થયું છે હજી થોડું ઘણું ઘરનું કામ બતાવીશ મારે થોડી ઘણી એસેસરીઝ ને થોડીક વસ્તુ લેવાની છે એ હું વસ્તુ લઈશ ને થોડું ઘણું પેકિંગ કરવાનું છે પેકિંગ કરીશ અને પછી નીકળશું બીજી ટ્રીપ માટે અને એ પણ બ્લોગ આવવાનું જ છે સો એ પણ જોવાનું ભૂલતા નહીં તમારે અમારા લોકોના કેવા નવા વ્લોગ જોવા છે પ્લીઝ કોમેન્ટ્સ કરીને કહેજો સો મળીએ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય અને ટેક કેર